નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે 1 મેના નવા નિયમો લાગુ। નવા મહિનાથી શરૂઆત સાથે જે દેશના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સીધી અસર કરતા અનેક નિયમો બદલાઈ ગયા છે। આ ફેરફારો રસોડાના બજેટને લઈને બેન્કિંગ સુરક્ષા સાથે જોડાયેલા છે। જો તમે હજુ સુધી ફેરફારો વિશે જાણતા નથી તો નીચે વિગતો ખાસ વાંચવા જેવી છે। વધુ આગળ વાત કરવામાં આવે તો રસોઈ ગેસના ભાવમાં આંકડો વધારો। તેલ કંપનીઓએ મહિનામાં પ્રથમ દિવસે જ મોટો ઝટકો આપ્યો છે। 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે। જો કે રાહતની વાત એ છે કે ઘરેલું રસોઈ ગેસમાં 14.2 કિલોના ભાવમાં સ્થિર છે, પરંતુ કોમર્શિયલ ગેસ મોંઘો થવાની હોટલ અને રેસ્ટોરન્ટનું ખાવાનું મોંઘું થઈ ગઈ શકે છે। વધુ આગળ વાત કરવામાં આવે તો ગેસ સિલિન્ડર માટે ઓટીપી અનિવાર્ય છે। ગેસ સિલિન્ડરની હોમ ડિલિવરી માટે પારદર્શિકતા લાવવા માટે હવે ડિલિવરી ઓથોરિટી કોડ ડીએસસી સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે। હવે જ્યારે પણ ડિલિવરી બોય તમારા ઘરે આવે ત્યારે તમારા રજીસ્ટ્રેશન મોબાઈલ પર આવેલો ઓટીપી આપવો પડશે, આના વગર તમને સિલિન્ડર મળશે નહીં। વધુ આગળ વાત કરવામાં આવે તો એટીએમમાંથી રોકડ ઉપાડવી પડશે તો મોંઘી। આરબીઆઈના નવા નિર્દેશ મુજબ બેંકોએ એટીએમ ટ્રાન્ઝેક્શન પર નિયમો કડક કર્યા છે। એચડીએફસી અને બંધ બેંક જેવી સંસ્થાઓ યુપીઆઈ દ્વારા રોકડ ઉપાડમાં મફત વ્યવહારની મર્યાદા સામે કર્યો છે। જો તમે નિર્ધારિત લિમિટ સામાન્ય રીતે 5 વખત વધુ વ્યવહાર કરશો તો 23 રૂપિયા ફી ચૂકવવી પડશે, અને ઉપરાંત ખાતા બેલેન્સ ન હોવા છતાં ટ્રાન્ઝેક્શન કરવાનો પ્રયત્ન કરશો તો 25 રૂપિયા દંડ લાગશે। વધુ વાત કરીએ તો ક્રેડિટ કાર્ડની રિવોર્ડ પોઈન્ટ્સનો કાપ। આરબીઆઈ અને અન્ય મોટી બેંકોમાં ક્રેડિટ કાર્ડ ધારકો માટે નિયમો બદલાઈ ગયા છે। હવે ભાડું ભરવા માટે, લાઇટ બિલ ભરવા જેવા યુનિટલી ટ્રાન્ઝેક્શન પર રિવોર્ડ પોઈન્ટ ઓછો મળશે અથવા તેના વધારાના ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગશે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો હેલ્મેટ વગર બહાર નીકળવા તો ગયા। 1/31/2026 દરમિયાન સમગ્ર રાજ્યના હેલ્મેટ અમલીકરણ વિશે ડ્રાઈવ શરૂ કરે છે। રાજ્યભરના પોલીસ વડાઓ આદેશ આપવામાં આવ્યો છે કે દરરોજ સવારે 8 વાગ્યા સુધી માંગલ દિવસમાં એવો કેસો વસૂલવામાં આવે। દંડની વિગતો મુખ્ય કચેરી મોકલવાની રહેશે। પોલીસ તંત્રનું કહેવું છે કે આ અભિયાન હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ લોકોને સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવીને અકસ્માતમાં થતા જીવલેણ મોતનો ઘટાડો લાવવાનો છે।